ચાલો આજે આપણે એક એવા સવાલ પર ઊંડા ઉતરીએ જે મને લાગે છે કે લગભગ દરેકને ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે. આપણી પાસે એક શ્રોતાએ મોકલેલા કેટલાક ધર્મશાસ્ત્રીય ગ્રંથો છે અને એમાં એક બહુ જ મૂળભૂત કોયડો ઉકેલવાનો દાવો કરવામાં આવ્યો છે. અને કોયડો આ છે: શું માણસ મર્યા પછી ભૂત, પ્રેત કે દુષ્ટાત્મા બની શકે છે? મોટાભાગની વાર્તાઓ તો હા જ કે છે, ખરું ને? પણ આ ગ્રંથો એક આખી વાતને એક અલગ જ દૃષ્ટિકોણથી જુએ છે. તે કહે છે કે આપણે આત્મા અને સ્પિરિટને એક જ માનીને બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ. એમણે કોરિયન શબ્દો વાપર્યા છે: હોન એટલે કે માણસનો આત્મા, પછી છે યંગ એટલે દેવદૂતો જેવી સ્પિરિટ, અને એંગ્રીયોંગ એટલે કે દુષ્ટ સ્પિરિટ. ચાલો આની ઊંડાણમાં જઈએ. બિલકુલ. અને મને સૌથી રસપ્રદ વાત એ લાગી કે આ કોઈ કાલ્પનિક દલીલો નથી. આનો પાયો બાઇબલના સંદર્ભો પર છે. આ ગ્રંથો આપણને વિચારવા મજબૂર કરે છે કે ખરેખર મનુષ્ય તરીકે આપણી ઓળખ શું છે, આપણા નિર્ણયો માટે કોણ જવાબદાર છે, અને મૃત્યુ પછી ખરેખર શું થાય છે. તો શરૂઆત આપણે પાયાથી જ કરીએ. આ ત્રણ શબ્દો હોર્ન, યંગ અને એંગ્રીયોંગ, આત્મા, સ્પિરિટ અને દુષ્ટ સ્પિરિટ, આ ગ્રંથો એમના વચ્ચે શું ચોક્કસ તફાવત બતાવે છે? જુઓ, આ ગ્રંથો મુજબ આ ત્રણેય સંપૂર્ણપણે અલગ અસ્તિત્વ છે. એકબીજા સાથે કોઈ લેવા દેવા નહીં. મનુષ્ય એટલે હોન, એટલે કે શરીરમાં વસતો આત્મા. આ આપણી ઓળખ છે, આપણું વ્યક્તિત્વ. બીજી બાજુ યંગ એટલે કે સ્પિરિટ, જેમ કે દેવદૂતો, એ મૂળભૂત રીતે જ અલગ રચના છે. અને એંગ્રીયોંગ એટલે દુષ્ટ સ્પિરિટ. અને મુખ્ય મુદ્દો આ છે: હોન ક્યારે યંગ ન બની શકે અને યંગ ક્યારે હોન ન બની શકે. મતલબ સફરજન ક્યારે નારંગી ન બની શકે. ઓકે, આ વ્યાખ્યા સમજાઈ. પણ આપણી મોટાભાગની ભૂતની વાર્તાઓમાં તો એવું જ હોય છે કે કોઈ અતૃપ્ત આત્મા એટલે કે હોન ભટકે છે. તો શું આ ગ્રંથો આ બધી માન્યતાઓને સીધી રીતે જ નકારી રહ્યા છે? હા, બિલકુલ. અને એમનો તર્ક ખબર છે? ધાર્મિક કરતાં પણ વધુ તાર્કિક છે. તે બાઇબલના અંતિમ ન્યાયનો હવાલો આપે છે. ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે અંતિમ દિવસે આત્મા અને શરીરનો ન્યાય થશે. આત્મા અને શરીર બંનેનો? હા, બંનેનો. હવે અહીં તર્ક જુઓ. જો મર્યા પછી માણસનો આત્મા એટલે કે હોન એક સ્પિરિટ એટલે કે યંગ બની જતો હોય, તો પછી ન્યાયના દિવસે તેને ફરીથી હોન બનવું પડે, જેથી તેનો શરીર સાથે ન્યાય થઈ શકે. ઓહ! આ તો વિરોધાભાસ થયો ને. લેખક કહે છે કે આ અતાર્કિક છે. તમારી મૂળભૂત ઓળખ બદલાઈ જ ન શકે. વાહ, આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. મેં ક્યારે આ દૃષ્ટિકોણથી વિચાર્યું જ નહોતું. તો આનો મતલબ એ થયો કે આપણી ઓળખ મૃત્યુ પછી પણ આત્મા તરીકે જ રહે છે. બરાબર. અને આ વાતને વધુ મજબૂત કરવા માટે ગ્રંથોમાં શહીદોનો ઉલ્લેખ છે. બાઇબલમાં એક જગ્યાએ વર્ણન છે કે શહીદોના આત્મા વેદી નીચેથી ન્યાય માટે પુકાર કરી રહ્યા છે. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે ત્યાં આત્મા શબ્દ વપરાયો છે, સ્પિરિટ નહીં. સાચી વાત છે. જો તેઓ સ્પિરિટ બની ગયા હોત તો શાસ્ત્રમાં તેમની સ્પિરિટ પુકારી રહી હતી એવું લખ્યું હોત. આ નાનકડો પણ બહુ મોટો પુરાવો છે. આ બધું સાંભળીને મારા મનમાં એક બીજો સવાલ થાય છે. જો આત્મા અને સ્પિરિટ આટલા અલગ છે, તો પછી આપણા કર્મો પાછળ કોણ છે? જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે ત્યારે એ નિર્ણય કોનો ગણાય? આત્માનો કે પછી કોઈ દુષ્ટ સ્પિરિટ એને પ્રભાવિત કરે છે એનો? મતલબ સ્વતંત્ર ઈચ્છાશક્તિનું કેન્દ્ર ક્યાં છે? અને આ જ આખી ચર્ચાનો કદાચ સૌથી મહત્વનો મુદ્દો છે. આ ગ્રંથો એકદમ સ્પષ્ટપણે કહે છે કે નિર્ણય લેવાની ક્ષમતા એટલે કે સ્વતંત્ર ઈચ્છાશક્તિ ફક્ત અને ફક્ત આત્મા પાસે છે. સ્પિરિટ તમને લલચાવી શકે, પ્રભાવિત કરી શકે, પણ છેલ્લી હા કે ના તો આત્માએ જ કહેવાની છે. આને સમજાવવા માટે કોઈ ઉદાહરણ આપી શકો? જેમ કે આત્મા ડ્રાઈવર છે, શરીર ગાડી છે. બહુ જ સરસ ઉદાહરણ. બિલકુલ એવું જ. સ્ટિયરિંગ વ્હીલ તો ડ્રાઈવરના એટલે કે આત્માના હાથમાં જ છે. અને આને સાબિત કરવા માટે લેખક એક ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. તે કહે છે કે જવાબદારી અને ભૌતિકતા જોડાયેલા છે. બાઇબલ કહે છે કે પાપોનું પ્રાયશ્ચિત લોહી દ્વારા થાય છે. અને બીજા એક શ્લોકમાં કહ્યું છે કે આત્મા લોહીમાં છે. ઓકે. આ બંને વાક્યોને જોડો. જે અસ્તિત્વ એટલે કે આત્મા લોહીમાં છે, તે જ પાપ માટે જવાબદાર છે. મતલબ સ્વતંત્ર ઈચ્છાશક્તિ
શરીર સાથે જોડાયેલી છે. એટલે જ્યાં સુધી આત્મા શરીરમાં છે ત્યાં સુધી જ એ નિર્ણયો લઈ શકે છે અને એના પરિણામો માટે જવાબદાર છે. પણ શું લેખક કોઈ બીજી શક્યતા પર વિચાર કરે છે? ધારો કે સ્પિરિટ પાસે પણ પોતાની ઈચ્છા શક્તિ હોય તો? હા, લેખક એ દલીલને પણ ચકાસે છે. તે કહે છે કે ચાલો 1 મિનિટ માટે માની લઈએ કે સ્પિરિટ પાસે પણ ઈચ્છા શક્તિ છે અને તે પાપ કરી શકે છે. તો પછી ન્યાયના સિદ્ધાંત મુજબ એ સ્પિરિટને પણ સજા મળવી જોઈએ, ખરું ને? હા, બરાબર. પણ લેખક કહે છે કે આખા બાઇબલમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે કોઈ ધર્મત્યાગી માણસની સ્પિરિટને સજા આપવામાં આવશે. સજાનો ઉલ્લેખ હંમેશા આત્મા અને શરીર માટે જ છે. ઓ, એટલે જવાબદારીનું કેન્દ્ર સ્પિરિટ નથી. બરાબર. જવાબદારીનું કેન્દ્ર આત્મા છે, જે શરીર દ્વારા કાર્ય કરે છે. ઠીક છે, આ મુદ્દો સ્પષ્ટ થયો. પણ તો પછી મૃત્યુ અને અંતિમ ન્યાય વચ્ચેના સમયમાં આત્માનું શું થાય છે? જો તે ભટકતો નથી તો તે જાય છે ક્યાં? આ ગ્રંથો અનુસાર ભલે વ્યક્તિ સારો હોય કે ખરાબ, શરીર છોડ્યા પછી તેનો આત્મા એક પ્રકારની નિંદ્રાની અવસ્થામાં જતો રહે છે અને ન્યાયના દિવસની રાહ જુએ છે. સૂઈ જવું શબ્દ અહીં બહુ મહત્વનો છે, કારણ કે તે પુનરુત્થાનની જરૂરિયાત સમજાવે છે. જો આત્મા પહેલેથી જ ભટકતો હોત તો તેને ફરીથી જગાડવાની જરૂર જ શું પડત? એક મિનિટ, આ વાત થોડી ગળે નથી ઉતરતી. જો આત્મા સૂઈ જતો હોય તો પછી પેલી શહીદોની વાતનું શું? જેઓ ન્યાય માટે પોકાર કરી રહ્યા હતા, એ તો જાગતા હોય એવું લાગે છે. ખૂબ જ સારો પ્રશ્ન છે અને લેખક પણ આની નોંધ લે છે. તે સ્પષ્ટ કરે છે કે આ સૂઈ જવું એ આપણી રોજિંદી ઊંઘ જેવું નથી, જ્યાં આપણે બેભાન હોઈએ. આ કદાચ કોમ્પ્યુટરના સ્લીપ મોડ જેવું છે. ઓકે. કોમ્પ્યુટર બંધ નથી, એની અંદર બધો ડેટા, બધી મેમરી, બધું સક્રિય છે, પણ તે બહારની દુનિયા સાથે કોઈ વ્યવહાર નથી કરતું. જ્યાં સુધી એને વેકઅપ કમાન્ડ ન મળે ત્યાં સુધી. બરાબર. એવી જ રીતે આત્મા ચેતન તો છે, પણ તે ભૌતિક જગત સાથે કોઈ ક્રિયાપ્રતિક્રિયા નથી કરી શકતો. તે માત્ર રાહ જુએ છે. આ કમ્પ્યુટરવાળું ઉદાહરણ ખરેખર બધું જ સ્પષ્ટ કરી દે છે. તો નિદ્રાનો અર્થ છે ભૌતિક જગતથી અલગ થઈ જવું, ચેતના ગુમાવવી નહીં. એકદમ સાચું. અને આની પાછળ એક બહુ ઊંડી નૈતિક દલીલ પણ છે, જે મને ખૂબ જ રસપ્રદ લાગી. જરા વિચારો, જો આત્મા શરીર વગર ભટકતો હોય અને ક્રિયાઓ કરી શકતો હોય, તો શું તે પાપ કરવાનું ચાલુ રાખી શકે? સારો સવાલ છે. અને જો હા, તો તેના પાપોનો બોજ તો સમયની સાથે વધતો જ જશે. લેખક પૂછે છે કે શું એક ન્યાયી ભગવાન આવી વ્યવસ્થાને મંજૂરી આપશે, જ્યાં વ્યક્તિના પાપ સતત વધતા રહે, પણ તેની પાસે પસ્તાવો કરવાનો કોઈ મોકો જ ન હોય? કારણ કે તેની પાસે શરીર નથી. બરાબર. આ તો અનંતકાળ સુધી સજા વધારવા જેવું થયું. ન્યાય તો એ જ કહે છે કે તમે તમારા જીવનકાળમાં જે કર્યું તેનો હિસાબ થાય. આ મુદ્દો તો આખી રમત જ બદલી નાખે છે. આનો અર્થ તો એ થયો કે આપણને જે જીવન મળ્યું છે એ જ નિર્ણયો લેવાનો એકમાત્ર સમય છે. મૃત્યુ પછી કોઈ ઓવરટાઈમ નથી. આ બધી ચર્ચા આપણને એક અંતિમ અને સૌથી મોટા પ્રશ્ન પર લાવે છે. તો પછી આત્માને શરીરની જરૂર જ કેમ છે? જો આત્મા જ બધું છે, તો પછી આ ભૌતિક શરીર, આ સંઘર્ષ, આ બધું શા માટે? આ ગ્રંથો અનુસાર આ ભૌતિક જીવન એક કસોટી છે, એક પ્રયોગશાળા જેનો હેતુ છે આજ્ઞાઓની સત્યતા સાબિત કરવાનો. એટલે કે શું એક આત્મા શ્રાપિત શરીરમાં રહીને બધી શારીરિક ઈચ્છાઓ અને નબળાઈઓનો સામનો કરીને પણ ભગવાન અને પોતાના પાડોશીને પ્રેમ કરી શકે છે? આ જ સાચી પરીક્ષા છે. મતલબ કે જો શરીર જ ન હોય તો સંઘર્ષ ક્યાં છે? લાલચ ક્યાં છે? અને એના વગર જીતનો અર્થ પણ શું? એટલે શરીર વગર કરેલા સારા ખરાબ કામનો કોઈ મતલબ નથી, કારણ કે એમાં કોઈ પડકાર જ નથી. શરીર એક મેદાન છે જ્યાં આત્માની કસોટી થાય છે. એકદમ સાચું. અને આ વિચાર આખી દલીલને એક વર્તુળમાં પૂરી કરે છે. આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પાછા આવીએ. જો આત્માને તેના કાર્યો માટે શરીરની જરૂર હોય, તો તે શરીર છોડ્યા પછી એકલો ભટકીને દુષ્ટ સ્પિરિટ કેવી રીતે બની શકે? કારણ કે તેની પાસે કાર્ય કરવાનું સાધન એટલે કે શરીર જ નથી. બરાબર. એની ક્રિયા કરવાની ક્ષમતા શરીર સાથે સમાપ્ત થઈ જાય છે. આથી આ ગ્રંથો તાર્કિક રીતે એ દાવાને નકારી કાઢે છે કે માનવ આત્મા દુષ્ટ સ્પિરિટ બની શકે છે. તો આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો સાર એ છે
કે આ ગ્રંથો એક ખૂબ જ સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. મનુષ્યનો આત્મા એટલે હોન અને સ્પિરિટ એટલે યંગ બે અલગ વસ્તુઓ છે. આપણી ઓળખ, આપણી ઈચ્છાશક્તિ બધો જ આપણા આત્મા સાથે જોડાયેલું છે અને મૃત્યુ પછી તે ભટકતો નથી, પણ અંતિમ ન્યાયની રાહ જોતા સ્લીપ મોડમાં જતો રહે છે. હા, અને આ વિશ્લેષણ આપણને માત્ર મૃત્યુ પછીના જીવન વિશે જ નહીં, પણ આપણા અત્યારના જીવનના હેતુ વિશે પણ વિચારવા મજબૂર કરે છે. તે કહે છે કે આપણું આ શરીર, આપણું આ ભૌતિક અસ્તિત્વ એ કોઈ જેલ નથી, પણ એક તક છે, પોતાની જાતને સાબિત કરવાની તક. અને અમે શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આ ચર્ચા પૂરી કરવા માંગીએ છીએ. આ ગ્રંથોની દલીલ મુજબ જો આત્માની કાર્ય કરવાની અને જવાબદાર બનવાની ક્ષમતા સંપૂર્ણપણે ભૌતિક શરીર પર નિર્ભર હોય, તો પછી ચેતના અને નૈતિકતાનો ભૌતિકતા વગર શું અર્થ રહેશે? ન્યાયની રાહ જોતી એ નિદ્રાની અવસ્થામાં, જ્યાં કોઈ ક્રિયા શક્ય નથી, ત્યાં અસ્તિત્વનો અનુભવ કેવો હશે? આ એક એવો પ્રશ્ન છે જે વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરણા આપે છે.